સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 14/3/2025 ને શુક્રવાર. આજે પૂનમ છે, આગળ સુદ પૂનમ. આજે તમારા ઘરમાં જે દેવસ્થાન છે એ દેવસ્થાનમાં કોપરાનો છીણ અને સાકરનું તળેલી શાક આ બે મિક્સ કરો. મિક્સ કરીને ભગવાનને અર્પણ. અને ભગવાનને અર્પણ કર્યા પછી ઘરમાં પરિવારમાં બધા સદસ્યોને વેચી. એનાથી તમારા ઘરમાં સુખ શાંતિ થશે, શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થશે અને તે ઉપરાંત આ લક્ષ્મીની પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. આટલું કર્મ શુક્રવારે કરવામાં આવે છે અને આજે તો પછી પૂનમ છે અને દેવીનો જ મહિનો છે, હોળિકા માતાનો મહિનો છે, માટે દેવીનો સત્કાર કરવો જોઈએ. આજના દિવસે ખાસ કરીને કોપરાનું છીણ ધરાવી, સાકરનો પાવડર બધાને પરિવારમાં વેચો. બહાર પણ વેચી શકો છો, બધાને આપી શકો છો, પણ ઘર પૂરતું તો મર્યાદિત છે. ઘરમાં ખાસ કરીને આ કરવું જોઈએ. એનાથી તમારા જન્મ ઘણી સુખ શાંતિ થશે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે આજના દિવસે ધૂળેટી છે. મિત્રો, આ ધૂળેટીના દિવસે મેં ગઈકાલના જ વિડીયોમાં કહ્યું છે તમને કે આનંદ ઉત્સાહથી ઉજવવાનો દિવસ છે. કોઈને પણ જરા પણ મન દુઃખ ન થાય એવી રીતે ધૂળેટી રંગબેરંગી રંગથી ઉજવે. એના ઓઇલ નાખે, કાદવ કીચડ, ગટરનું પાણી, આવું બધું ન કરશો. આવું કરવાથી દેવીને દુઃખ થતું હોય. દેવીને ક્યારે દુઃખ થાય છે કે સામેવાળા વ્યક્તિના મનમાં દુઃખ આવે અને તમે કોઈની પર બી કાદવ કીચડ છાણ ઓઇલ આવું બધું નાખો છો તો એ સામેવાળી વ્યક્તિને નુકસાન નહીં થાય, તમને નુકસાન થશે. તમારા જીવનમાં દરિદ્રતા આવે અને એ દરિદ્રતા કાલે ને કાલે નથી આવી જતી. એનો પણ ચોક્કસ સમય હોય છે. જ્યારે આપણો ખરાબ સમય ચાલુ થાય છે ત્યારે આ ડબલ સાથે આવે છે. એટલા માટે આનંદ કરો. કંકુ, ગુલાલ, સિંદૂર એવી બધી વસ્તુનો ઉપયોગ કરો કે જેનાથી આનંદ આવે. ધૂળેટીની બધાને ઘણી ઘણી શુભકામના. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પૂનમ. આ પૂનમ તિથિ આજે બપોરે 12:25 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને એકમ તિથિ. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની. અમૃત કે 4:06 શરૂ થઈ. આજે સવારે 6:20 આ નક્ષત્ર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે શુભ અશુલ યોગ. આજે બપોરે 1:40 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ગંડ યોગ. આજે જે બાળકનો જન્મ થાય છે કર્ણ ગણાય છે ભાવ. આ ભવકરણ આજે બપોરે 12:25 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય બાલક. આજે જે બાળકનો જન્મ થાય છે રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિ અક્ષર આવે છે મોનેટર. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. મિત્રો, આ સિંહ રાશિ આજે બપોરે 12:57 પહોંચી અને 12:25 વૃશ્ચિક પણ પહોંચી જાય. પરંતુ બપોરે 12:57 પછી જે બાળકનો જન્મ કન્યા રાશિ અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ. આ કન્યા રાશિ આજે બપોરે 12:57 શરૂ થઈ 17 તારીખે મળસ્કે 1:16 પહોંચી જાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાય છે. રાશિ તિથિ નક્ષત્ર કરણનું 5 જે કરણ છે પંચાંગ જેને કહેવાય છે એનું બહુ મહત્વ છે. એમાં તમારો જન્મ થયો છે ગજજન્મનું આજન્મનું કર્મનું ફળ ભોગવવા માટે. તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાયેલો જીવન તમારું સરળ થઈ જશે. એનો કોઈ ખાસ ખર્ચો નથી હોતો, પણ તે કર્યા પછી એનાથી જીવનમાં ઘણી સફળતા મળતી હોય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજનો દિવસ સવારમાં ઉઠી આજનું સુખન કરી લો. આખું વર્ષ તમારું સરસ થશે. આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર છે, અમારા ઘર પરિવારનો સદસ્ય છે, કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈની ડિલિવરી હોય, સગાઈ, કોઈ પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે બધા જ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સૂચન કરીને નીકળવાનું. આપણી ચેનલ પર જે સૂચન જોઈ લેવું. એમાં જે શુક્રવાર છે તો ઘરેથી નીકળો છો તો મોટી બહેનને માસીને પગે લાગીને આજના દિવસે મિત્રોને ફરવા લઈ જવાનું. આજના
દિવસે ખાસ કરીને પત્નીને ફરવા લઈ જવી જોઈએ. પૂનમ છે ને, પૂનમ દિવસે પત્નીને ફરવા લઈ જવી જોઈએ. દરિયા કિનારે જઈ શકે, નદી કિનારે જઈ શકે, કોઈ દેવસ્થાનમાં જઈ શકે. દર્શન કરવાથી, આ જગ્યા ફરવા જવાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય. તમારી પત્નીને કઈને કઈ ગિફ્ટ લઈ આપો, એનાથી લક્ષ્મીદેવી પણ પ્રસન્ન થાય છે, પત્ની પણ પ્રસન્ન થાય છે. તમારા લગ્નનો થયા હોય તો મોટી બહેનને, નાની બહેનને લઈ આપો, માતાને લઈ આપો. પણ આ સ્ત્રીને કોઈ પણ પ્રકારનો તમારો સંબંધ, માનો હોય, બહેનનો હોય, પત્ની હોય, એને કઈ પણ વસ્તુ આજે લઈ આપવાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે. આપણે જોઈ લઈએ, આજે સવારે 6 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે સવારે 6:20 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરશો સવારે 6:20 પહેલા તો કોર્ટ કચેરીના કાયદામાં ફસાવવું પડે, સુખ સગવડતા પ્રાપ્ત થાય પણ બહુ મુશ્કેલી બાદ થતી હોય છે. બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ આ સમયગાળા દરમિયાન ના પહેરશો, ન તો મોટી ઉપાધિ આવે છે સરકાર તરફ, ખોટી રીતે દરોડા નાણાંમાં ફસાઈ શકો છો. એટલે આવું બધું જે ફળ છે આજે સવારે 6:20 સુધીમાં, સવારે 6:20 પછી જે કાર્ય છે એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો તો તમારા કરતા તમારા સહકારી, તમારા જે મદદનીશ હોય અથવા તમારા જે પાર્ટનર છે એની પોઝિશન ઘણી સારી થતી હોય છે. મતલબ એવું નથી કે તમને નુકસાન થાય, તમને પણ ફાયદો તો થાય, પણ તમારા કરતા એને વિશેષ ફાયદો થતો હોય છે. આજના દિવસે એવા કાર્યો કરો છો નિયમિત કરવાથી ધન લાભ થઈ શકે, નિયમિત કરવાથી ફળ પ્રાપ્ત થઈ શકે, સુખ પ્રાપ્ત થઈ શકે, એવા કાર્યોનો આરંભ આજથી કરો. આજના દિવસે જે કાર્ય તમે કરો છો ને એ નિયમિત કરવાનો યોગ ઉભો થાય. કસરત કરવા માટેનું જીમ જોઈન કરી દો, આજના દિવસે નિયમિત જઈ શકો, સ્વિમિંગ માટે જઈ શકો છો. કોઈને કંઈ એવા રોગ થયા હોય જેને જીવનભર દવા લેવાની હોય, એ લોકો આજથી શરૂઆત કરે છે તો નિયમિત દવા લેશે, એનાથી રોગમાં પણ રાહત થશે. આજના દિવસે ખાસ કરીને ભગવાનની પૂજા કરવાની શરૂ કરી દો તો નિયમિત ભગવાનની પાસે સમય નીકળશે, રોજ ભગવાનની પૂજા કરશો, રોજ પાપમાંથી મુક્તિ મળશે અને પુણ્ય ભોગવવાનો યોગ ઉભો થશે. પુણ્ય તો હોય જ આપણી પાસે, પરંતુ ભોગવવા માટે થઈને જે પાપ વચ્ચે આવતું હોય છે એને કાઢવાનું હોય. એટલા માટે ભગવાનની પૂજા, બાકી તમારા ભાગ્યમાં સુખ તો લખેલું જ. રોજ ભગવાનની પૂજા કરવાથી નિયમિતતા આવશે તો નિયમિત રીતે સુખ ભોગવશે. ઘણા લોકો કહે છે કે મેં આ નક્ષત્રમાં કસરત કરવાનું ચાલુ કર્યું હતું પણ પછી સફળતા નથી મળતી, પરંતુ એ નિયમિત તમે થોડોક ટાઈમ માટે કરો. નિયમિતતા તો તમારે પાડવાની છે, એ થોડોક ટાઈમ માટે કરશો તો આ ગ્રહ તમને સપોર્ટ કરશે, કારણ કે સૂર્યનું નક્ષત્ર છે. નિયમિતતા લાવવા માટે જેમ સૂર્યનારાયણ ભગવાન નિયમ પ્રમાણે રોજ ઉદય થઈ જ જાય છે, તે રીતે તમારે નિયમિતતા લાવવા માટે પ્રયત્ન પોતે તો કરવાનો રહેશે, પછી આગળ જતા કોઈ તકલીફ નહીં આવે. નિયમિત આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવા, આવક ઘટે ને આવક વધે, તંદુરસ્તી ખૂબ સારી રહે છે. આજના દિવસે કોર્ટ કચેરીને લગતા કામ કરતા જે વકીલો છે એ લોકો પણ નવા વસ્ત્ર ધારણ કરે, એ લોકોને પણ લાભ થશે. આજે ચાંદલા વિધિ કરવા માટે યોગ્ય સમય છે, બપોરે 12 પછી થોડા શક પૂર્ણ થઈ જાય, એ બધું કાર્ય તમે કરી શકો. આજના દિવસે ખાસ કરીને જે ગ્રહણ છે તે આપણે કોઈ પાડવાનું રહેશે નહીં. આજનું પણ નહીં ને હવે આવતા મહિનામાં, એટલે કે અમાસના દિવસે જે પણ ગ્રહણ છે એ પણ કોઈ પાડવાનું નથી. ન વૃદ્ધે, ન બીમારે, ન કોઈ પ્રેગ્નન્ટ એટલે કે ગર્ભવતી સ્ત્રીઓ કોઈ પાડવાનું નથી. આજે કશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી, અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભ શુક્લ પક્ષે પૂર્ણિયાયામ ભૃગવા સંવૃત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત
लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય
અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.